જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી માટે એક વાર્તા લાવ્યો છું. ચાલો આપણે તે વાર્તા જાણીએ. એક દિવસ શિક્ષક વર્ગમાં ભણાવતા હતા અને ભણાવતા તેમણે સ્વર્ગની માટી આમ કહ્યું. સ્વર્ગની માટી આમ સાંભળી બધા બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે શિક્ષકે કહ્યું, જે કોઈ કાલે સ્વર્ગની માટી લાવશે તે સુખી થશે. બીજે દિવસે કોઈ એક બાળક પોતાની હાથની મુઠ્ઠીમાં માટી ભરીને લાવ્યો અને શિક્ષકને કહ્યું, આલો આ સ્વર્ગની માટી. ત્યારે શિક્ષકે ગુસ્સામાં કહ્યું, તું શું મારી મજાક કરે છે? બોલ, આ માટી ક્યાંથી લાવ્યો? એટલે બાળક રડતો કહે છે, આ હું મારી માતાની સમાધિ પરથી જ લાવ્યો છું. મારી માતા ગયા વર્ષે જ અવસાન પામી હતી. શિક્ષક, તમને યાદ નથી? તમે જ કહ્યું હતું કે માતાના ચરણોમાં જ સ્વર્ગ હોય છે. તો થઈને આ સ્વર્ગની માટી. આમ સાંભળી બધા બાળકો અને શિક્ષક આશ્ચર્યચકિત થઈ ગયા. તમારે ત્યાં પણ છે ને સ્વર્ગ? તમારા મમ્મી